રાજકોટમાં કિન્નરો વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો છે, જેમાં બે જૂથના કિન્નરો છે તે સામે આવ્યા અને વાત માથાકૂટ સુધી પહોંચી। આ ઘટનામાં 6 જેટલા કિન્નરોએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ પણ કર્યો, ત્યારે મોટી સંખ્યામાં એક જૂથના કિન્નરો છે તે હોસ્પિટલે પહોંચ્યા। આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે। શું આખો ઘટનાક્રમ છે કે એમાં બબાલ થઈ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટમાં કિન્નરો વચ્ચે હવે વર્ચસ્વની લડાઈ ચાલતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં બે જૂથના કિન્નરો છે તે સામે આવી ગયા, જેમાં એક જૂથના કિન્નરો દ્વારા બીજા જૂથના કિન્નરને મારવામાં આવ્યો ને આ ઘટનાથી મામલો બીચક્યો છે, જેમાં નિકિતા માસી નામના જે કિન્નર છે તેઓ આરોપ કરી રહ્યા છે કે મીરા અને મિહિર નામના જે વ્યક્તિ છે તેમનો ખૂબ ત્રાસ છે કિન્નરોમાં, તેઓ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે, માનસિક ત્રાસ આપવામાં આવે છે અને તેના કારણે તેઓએ વિરોધ ઉઠાવતા તેમને મારવામાં આવ્યો। ત્યારે બીજી તરફ મીરા મિહિર નામના જે કિન્નર છે તેઓ પણ રોષે ભર્યા। તેમણે કહ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે આજે નિકિતા માસી તે સંડોવાયેલા છે અને આ પ્રકારે તેમને બદનામ કરવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। પહેલાં તો આ સમગ્ર મામલો જે બીચક્યો છે રાજકોટમાં, આ ઘટના બનતાની સાથે જ કિન્નર જૂથોમાં જે ધીંગાણાની સ્થિતિનું નિર્માણ થયું તે બાબત છે પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી છે। ત્યારે ઘટનાને લઈને પહેલાં શું કહી રહ્યા છે જે માર ખાનાર નિકિતા માસી, તેમને સાંભળો। મારું નામ નિકિતા માસી છે। મેં ભેટ પહેર્યો એને 16 વર્ષ થયા। મેં મીરા અને મિહિર આના ત્રાસથી મેં દવા પીધી છે અને અત્યારે મને સારું થઈ જાય ને તો હું અહીંથી આગળ જતા મારું જીવન ટૂંકાવી દઈશ। આ બેયનો ખૂબ એટલે ખૂબ ત્રાસ છે। 30 જણાએ ભેગી થઈ મને ચુબેલીમાં મારી હતી। હું મારો વિડીયો પણ મોકલું અને તારીખ આપું, એ તારીખે ચુબેલીના તમે કેમેરા ખોલો। મીરા મિહિર અને કિન્નરોનો બહુ ત્રાસ છે, બહુ એટલે બહુ। મારે બસ મારી એક જ માંગ જોઈ કે હું ઓરિજિનલ કિન્નર હું મારું કરી ખાવ। મારો જન્મ રાજકોટમાં છે, હું મારું બટકો રોટલો માંગી ખાવ અને કરી ખાવ। આપણે સાંભળેલા નિકિતા માસી નામના કિન્નર તેઓ કહી રહ્યા છે કે જો આ ઘટના અને આ ત્રાસ હજી ચાલુ રહેશે તો હું સારવાર પૂર્ણ થયા બાદ જીવન ટૂંકાવી। આ ઘટના બધો મામલો ગરમાયો છે અને બીજી તરફ જે ગાદીપતિ છે રાજકોટના કિન્નરના, તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો। બબાલમાં એવું છે કે કિન્નર પ્રયાસ કરેલો છે અને આત્મહત્યા સુધી વાત પહોંચી ગઈ છે। અમારા કિન્નરોને અવારનવાર હેરાન કરે છે, ડ્રગ્સ, ગાંજા અને એમડી ખાઈ ખાઈને અમારા કિન્નરોને હેરાન કરવામાં આવ્યા છે અને અમારા કિન્નરોને એટલા મજબૂર કરી દીધા કે આજે દવા પીવાના વાળા આવ્યા છે। મીરા હું છું ને મિહિર મારી સાથે રહેનાર એક વ્યક્તિ છે કે એમને કઈ ખબર નથી, અમે કોઈ દિવસ એને કોલ પણ કરેલો નથી। અવારનવાર અમારા કિન્નરોની અમે અને મિહિર રક્ષા કરી છે। મિહિર ખુદ કિન્નરોની રક્ષા કરે છે, કિન્નરોને હાચવે છે, બરોબર છે। કોઈ પણ એવું કે અમારા કિન્નર ની અંદર એ એક જ એવું છે વ્યક્તિ કે જે કિન્નરો અને મીરા અને મિહિર ને બદનામ કરે છે, કારણ કે હું રાજકોટનો ગાદીપતિ છું ને એને ગાદીની જગ્યા લેવી છે મારી। 10 જેટલા કિન્નરોએ આપઘાતનો પ્રયાસ કરેલો છે, એમાં 6 અત્યારે એડમિટ છે અને એમની તબિયત પણ બહુ નાજુક છે। એમની તબિયત પણ બસ મારી તો સરકાર પાસે એક જ માંગ છે કે જે મીરા મિહિર નું નામ ખોટી રીતના લે છે એમને કડકમાં કડક સજા થાય અને મારા કિન્નરોને ન્યાય મળે। મારા કિન્નરોએ જે દવા પીધી છે જેમાંથી 3 કિન્નરો દલિત છે, એક કિન્નર એમાંથી વાલ્મીકી છે, બરોબર છે। વાલ્મીકી સમાજ વિશે જેવું તેવું બોલીને તમે અમારાથી દૂર રહો, તમારે પીધેલા પાણીમાં અમે ગ્લાસમાં પાણી પીએ નહીં, આવા અપશબ્દ સાંભળીને મારી તોડીને આવા કરીને એમને દવા પીધેલ છે મારા કિન્નરોએ। હા, અગાઉ પણ 8 મહિના પહેલા બબાલ થઈ હતી, પણ ત્યારે એ ડિવિઝનના પોલીસ વાળા અમારી સાથે જ હતા, અમારી માથે જ ઉભા હતા। જયારે નિકિતા સાથે બબાલ થઈ હતી ત્યારે અહીંયા 100 નંબરની ગાડી પણ આવેલી હતી, 4 પોલીસ જવાનો પણ આવેલા હતા, પણ નિકિતાએ એવું કીધું નહોતું કે અમને આવું થયેલ છે। ત્યારે એને એવું કીધું હતું કે મારો વાંક છે એટલે અમારા કિન્નરો અમને આવું પેલું બોલે છે, બાકી આગળ એ કઈ નથી, પાછળ એ કઈ નથી અને મીરા મિહિર નું કઈ નામ છે નહીં અને મારું અને મિહિર નું નામ જો આમાં સાબિત થયું તો હું રાજગાદી મૂકવા તૈયાર છું। હા, અવારનવાર આવા નશા કરતા હોય છે, નશાની સાથે જેવા નશા કરે છે
અમારા કિન્નર ને સમાજની અંદર માંથી એને બાયકાત કરેલા છે. આપણે સાંભળ્યા છે ગાદીપતિ છે તેમનું નિવેદન સામે આવ્યું છે તેમને બદનામ કરવા માટેના આ ષડયંત્ર છે થતા હોય તેવું વાત તેઓ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ગાદી છીનવા માટેના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે, જેને લઈને હવે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. પરંતુ આજે સમગ્ર મામલામાં 6 જેટલા કિન્નરોએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. તે બાબતે હોસ્પિટલ સુધી આ મામલો પહોંચ્યો છે, જ્યાં કિન્નરના ગાદીપતિ પોતે છે ત્યાં હોસ્પિટલે મુલાકાત લેવા માટે પહોંચ્યા છે. આખી જે સ્થિતિ નિર્માણ પામી છે તે મામલે હવે પોલીસે પણ તપાસના ધમધમાટની શરૂઆત કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.